સુરતના પાંદેસરા વડોદ વિસ્તારમાં ગાંજાના કેસમાં સજા પામી નવી જેલમાંથી છૂટેલા એક યુવક દ્વારા જૂની અદાવતના આધારે કરવામાં આવેલી ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. આરોપીએ તલવાર અને ચપ્પુથી એક યુવક પર હુમલો કરી તેની હત્યા કરી હતી. પોલીસે આ કેસમાં 4 આરોપીઓને કાયદા સાથે સંઘર્ષમાં રહેલા 3 સગીરોની ધરપકડ કર્યા છે. મૃતક સંદીપ ઉર્ફે તીસરી રાકેશસિંહ રાજપૂત વડોદ ગામનો રહીશ હતો અને છૂટક મજૂરી કરતો હતો. 4 સપ્ટેમ્બર 2025ની બપોરે આશરે 1:30 વાગે તે વડોદ ગામ પાસે આવેલી ભોલે ટોકીઝ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ગાંજા કેસના આરોપી ઉદેશ સહાની અને તેના સાથીઓએ તલવાર અને ચપ્પુથી તેના પર હુમલો કર્યો. હુમલામાં સંદીપને પેટ, છાતી, પીઠ અને માથા પર ગંભીર ઘા લાગ્યા, જેના કારણે ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ હત્યા પાછળ મુખ્ય કારણ ગાંજાના વેપારને લઈને ચાલતી જૂની અદાવત છે. આરોપી ઉદેશ સહાની તાજેતરમાં જ ગાંજાના ગુનામાં સજા ભોગવ્યા પછી જેલમાંથી છૂટ્યો હતો. તેના શંકા હતી કે મૃતક સંદીપે જ તેમને આ કેસમાં ફસાવી જેલ મોકલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ શંકાના આધારે તેણે પોતાના સાથીઓ સાથે મળીને સંદીપની હત્યા કરી નાખી હતી. હત્યા અંગે પાંદેસરા પોલીસે ગુનો નોંધી 4 આરોપીઓ અને 3 સગીરોની ધરપકડ કર્યા છે.